ડભોઈના ઐતિહાસિક હીરા ભાગોળ ખાતે 5 દિવસથી ગટર ઉભરાતા રોષ, સ્વચ્છતા અભિયાનના દાવાઓ પોકળ સાબિત। ડભોઈ શહેરનું ગૌરવ ગણાતા અને દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતા ઐતિહાસિક હીરા ભાગોળ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ગટરનું ગંદુ પાણી સતત ઉભરાઈ રહ્યું છે, જેના કારણે નગરજનો અને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાં ગઢ ભવાની માતાનું સુપ્રસિદ્ધ મંદિર, કબ્રસ્તાન અને દરગાહ જેવા ધાર્મિક સ્થળોએ આવેલ હોવાથી ડભોઈ નગરપાલિકા દ્વારા ગંભીર સમસ્યાનો કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેનાથી સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। હીરા ભાગોળ ડભોઈની ઓળખ છે, જ્યાં નિયમિતપણે ડભોઈ તાલુકાને બહારથી પ્રવાસીઓ મુલાકાત લે છે। જોકે ગટરના ગંદા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાયેલી છે। તીર્થયાત્રીઓને મુશ્કેલી। ગઢ ભવાની માતાના મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુ તેમજ કબ્રસ્તાન અને દરગાહ ખાતે જતા લોકોને પણ આ ગંદા અને જોખમી પાણીમાંથી ચાલીને જવું પડે છે। પ્રવાસીઓ જ્યારે ઐતિહાસિક ભાગોળની મુલાકાત લે છે, ત્યારે તેમને સૌંદર્યના બદલે ગંદકી અને રોગચાળાને આમંત્રણ આપતા પાણીના ખાબોચિયા જોવા મળે છે, જે શહેરની છબીને ખરાબ કરી રહ્યું છે। સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર। એક તરફ રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના પખવાડિયાની ઉજવણી મોટા દાવા કરવામાં આવે છે, ત્યારે ડભોઈ નગરપાલિકાની આ બેદરકારી સ્વચ્છતાના દાવાઓને પોકળતા છતી કરે છે અને નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઈ કર્મચારી ડોકાયો પણ નથી। શું સ્વચ્છતા અભિયાન માત્ર ફોટા પાડવા માટે જ છે? જ્યારે આટલા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોને ગંદા પાણીમાં ડૂબાડવામાં આવે છે, ત્યારે પ્રશાસનની નિષ્ઠા પર પ્રશ્નો થાય છે। રોગચાળાનો ભય। 5 દિવસ ઉભરાતી ગટરના કારણે આસપાસના વિસ્તારમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય જળજન્ય રોગો ફેલાવાનો ગંભીર ખતરો ઊભો થયો છે। ચોમાસા પછીની આ સ્થિતિમાં વહીવટીતંત્રની ઉદાસીનતા નગરજનોના સ્વાસ્થ્ય માટે ખતરો બની રહી છે। ડભોઈના નગરજનો સ્પષ્ટ સવાલ કરી રહ્યા છે કે નગરપાલિકા ક્યારે આ નિષ્ક્રિયતા છોડીને તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી શરૂ કરી શકશે અને ઐતિહાસિક હીરા ભાગોળને ગટરના ગંદા પાણીની મુશ્કેલીઓથી છુટકારો અપાવશે।